નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે વિધેય ચેપ્ટરને આગળ વધારશું સંયોજિત વિધેયના પ્રશ્નમાં અને એનો ઉપયોગ કરીને આપણે લઈ જશું વિદ્યાર્થીઓ પ્રશ્નમાં એના પ્રતિવિધેય જેને ઇન્વર્સ ફંક્શન કહીશું. સ્વાધ્યાય 1.3 ના 7મા પ્રશ્ન પર આગળ વધીએ. વિધેય f આપ્યું છે r2 r માં fx 4x 3. તો પહેલા તો સાબિત કરવાનું છે કે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને ત્યારબાદ f ઇન્વર્સ મેળવવા કીધું છે. વિદ્યાર્થીઓ, f ઇન્વર્સ નું અસ્તિત્વ ક્યારે હોય? જ્યારે એક એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય. એટલે આપણે આને સ્ટાર્ટ કરીએ એક એક માટે. એટલે ધારો કે વિદ્યાર્થીઓ વ્યાખ્યાથી સ્ટાર્ટ કરીશ. x1 અને x2 belongs to પ્રદેશ. કોણ છે પ્રદેશમાં? r. અને સૂત્ર છે તમારું f(x1) = f(x2). એની કિંમત આમાં મૂકતા જાઓ. એટલે 4(x1 + 3 4(x2 + 3). ઈઝીલી તમે 3 અને 3 વિદ્યાર્થી મિત્રો કટિંગ કરી શકશો. ફક્ત તમને મળશે કેટલું? એમાં પણ 4 પર ઉડાઈ દઈએ એટલે મળશે x1 = x2. યસ, માટે f એક વિધેય છે આવું કહી શકાય. હવે હું જવાનો છું વિસ્તાર માટે. યસ વિદ્યાર્થી, વિસ્તાર માટે શું કરવું પડે? ધારો કે y = fx લેતા આ તમારે ધારવું પડશે અને એનો વિસ્તાર આપણે ઇન જનરલ y માં લખીશું. એટલે fx છે આપણી પાસે 4x + 3 જે મળશે y - 3 = 4x એટલે x આવશે તમારું y - 3/4. વિદ્યાર્થી, આ તમારું પ્રતિવિધેય બનવાનું છે. આ આપણો આન્સર આવવાનો છે. પણ હું પહેલા વ્યાપ્ત બતાવી દઉં છું અને કહી દઈશ પ્રદેશમાં અને જ્યાં y belongs to શું રહેશે? કોઈ પણ પ્રત્યેક સંખ્યા r. હવે fx માં મૂલ્ય મૂકી દઈએ એટલે આપણને મળશે શું? પ્રદેશ મૂકશું તો મળશે વિસ્તાર. વિદ્યાર્થીઓ, અહીંયા મુકાય છે પ્રદેશ. પ્રદેશ કેટલો છે? y - 3/4. યસ, અને સોલ્વ કરી નાખો તમને મળી જશે y અને એ શું લીધેલું તો આપણે r જે સહપ્રદેશ જેટલો આવે છે. અહીં વિધેય કીધું છે તમને r થી r માં. માટે વિદ્યાર્થીઓ જે વિસ્તાર મેં લખીશ સહપ્રદેશ જેટલો, તેથી કહેવાશે કે f એ વ્યાપ્ત વિધેય છે. માટે વિદ્યાર્થીઓ લખાશે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. આ રીતે વિદ્યાર્થીઓ તમે લખી શકો. f ઇન્વર્સ નું અસ્તિત્વ છે એ સાબિત થઈ ગયા બાદ હવે આપણે f ઇન્વર્સ શોધવા માટે જઈએ છીએ. એ પણ બહુ જ ઈઝી છે. યસ, ધારો કે f ઇન્વર્સ એ g છે. એ g આ છે અને તે લેવાનું. યસ, જ્યાં gx લઈશ ને કેટલું? y - 3/4. પણ આને ચકાસણી કરવી પડશે કે fog અને gof. પહેલા હું gof કરીશ. વિદ્યાર્થી, gofx તમારું x આવવું જોઈએ તો એના પ્રદેશમાં છે એવું કહેવાશે. એ આપણે ગણતરી કરી નાખીએ. gofx આવશે g નું fx સાથે સંયોજન. વિદ્યાર્થી, fx આવ્યું 4x + 3. એને આપણે ધારી લઈએ કંઈક k માં. યસ, કંઈ પણ ધારી શકાય. અહીં લખી દેવાનું કે 4x + 3 = k લેતા. અને વિદ્યાર્થી, હવે g of k ને g of x સાથે તમે બિલોંગ કરો તો તમને મળશે કેટલું? યસ, k - 3/4. આમાં k મૂકી દઈએ આપણે. એટલે k છે વિદ્યાર્થીઓ 4x + 3 - 3/4. આ આપણે આખી કિંમત મૂકશું g of k ની. આ g ની આવશે, સોરી આ કેન્સલ. ચેક કરી શકો તમે, તમને x મળ્યું છે. યસ, અને આ જ વિધેયને હજુ થોડું આગળ વધારો તો મેં એક હજુ પ્રોસેસ કરીશ fog વડે અને પછી આપણે એના અંતિમ ચરણ પર પહોંચી જશું કે આનો ઇન્વર્સ એટલે પ્રતિવિધેય કેટલો તે. માટે એક હજુ ગણતરી કરીએ. fogx આ જ રીતે જઈશ. f નું g સાથે સંયોજન શું છે? gx y - 3/4. તમે એને x પણ કહી શકો. તો અહીંયા x - 3/4 પણ તમે લખી શકો. હવે એને કન્વર્ટ કરી નાખો x - 3/4 = k લેતા.
અથવા t લેતા તો f of t આવશે અને વિદ્યાર્થી તમારો fx કેટલું હતું 4x 3 એટલે અહીંયા 4t 3 આવશે અને આપણે t લીધું છે t ની કિંમત મૂકી આવો ના ની ગણતરી કરી નાખો એટલે તમને ટોટલ મળશે કેટલું x એનો મતલબ એવો થયો વિદ્યાર્થીઓ આ વિધેય આ બંને માટે પ્રતિવિધેય બતાવે છે f of gx અને g of x માટે f ઇન્વર્સ x જે આપણું gx છે તે આવી ગયું કેટલું x - 3/4 આ વિદ્યાર્થી લઈશું તમે એને આવું પણ લખી શકો f ઇન્વર્સ y લખવું હોય તો કઈ ખોટું નથી બંને સત્ય છે યસ વિદ્યાર્થી અહીંયા આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છે ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે એકદમ IMP પ્રશ્ન નંબર 8 જેને તમે IMP ની લિસ્ટમાં રાખશો વિધેય f છે r + t 4 to infinity અને fx આપ્યું છે તો સાબિત કરો કે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને ત્યારબાદ પછી સાબિત કરવા કીધું છે f ઇન્વર્સ હોય વિદ્યાર્થી f ઇન્વર્સ નું અસ્તિત્વ એટલે એક એક બતાવીશ વ્યાપ્ત બતાવીશ પહેલા તો આપણે એક એક માટે જશું પ્રદેશ છે આપણો r પ્લસ માટે ધારો કે વિદ્યાર્થીએ લેશું આપણે x1 અને x2 બંને r પ્લસ ના ઘટકો છે માટે f of x1 બરાબર f of x2 આ રીતે લઈ શકાય જ્યાં કિંમત મૂકશું તો x1² + 4 અને x2² + 4 4 કેન્સલ x1² બરાબર x2² વિદ્યાર્થીઓ વર્ગમૂળ તમારે ધન લેવું પડશે કારણ કે x1 x2 શું છે પોતે જ ધન છે એટલે એનું વર્ગમૂળ ની વિદ્યાર્થીઓ શું આવશે ધન માટે f એક વિધેય છે આવું હું કહી શકું હવે વ્યાપ્ત માટે એ પણ બહુ ઈઝી છે અને આપણે વ્યાપ્ત બતાવી દઈશું યસ વ્યાપ્ત માટે વિદ્યાર્થીએ જોવું પડશે આપણે y બરાબર fx લઈને અને એના ધન મૂલ્ય સાથે મેં એને બિલોંગ કરી દઈશ એટલે ધારો કે y બરાબર fx જે fx છે તમારું x² + 4 આમાં તમારે લેવું પડશે અને જ્યાં y બિલોંગ્સ છે તમારે આ લેવું પડશે 4 અને 4 થી મોટી સંખ્યા અને એને આપણે કન્વર્ટ કરી નાખીએ તો x² આવશે કેટલું y - 4 x આવશે √y - 4 અને આને આપણે કહી દઈશું જે પ્રદેશ છે હવે વિસ્તાર કરવા માટે વિદ્યાર્થી તમે fx નો ઉપયોગ કરી નાખો તો તમને બહુ જ ઈઝીલી મળશે અહીંયા આપણે મૂકવાના શું પ્રદેશ જે કેટલો છે √y - 4 અને અહીંયા સેમ એઝ √y - 4 નો વર્ગ એનું સોલ્યુશન તમને ખ્યાલ આવી ગયો છે તમને y મળવાનો છે અને એ y કોના જેટલો છે I વાળા જેટલો છે એટલે અહીંયા તમે જ્યારે ધાર્યું ત્યારે લખવાનું હોય કે y નું મૂલ્ય કેટલું છે યસ 4 to infinity તમે આમાં 4 થી નાની કિંમત લખી ન શકો નહીતર ઋણ થઈ જાય એટલે ઋણ થઈ જાય તો x એના પ્રદેશ સાથે બિલોંગ જ નહીં થાય r પ્લસ છે ને પ્રદેશમાં એટલે લખશું આપણે ક્લોઝ બ્રેકેટ 4 to infinity જે સહપ્રદેશ જેટલો છે માટે f એ શું વ્યાપ્ત વિધેય છે ને વિદ્યાર્થીઓ અહીંયા તમારો આ એક વ્યાપ્ત વિધેય વાળો પ્રશ્ન આવી ગયો હવે આપણે લાવવાનું છે f ઇન્વર્સ y એ વિદ્યાર્થીઓ આ લાવવાનું છે આન્સર પણ એને હું તમને એક ધારીને બતાવું છું છી સાથે કે તમે તરત જ સમજી જશો એ બહુ સરળ છે આરામથી તમે એને એડજસ્ટ કરી શકશો માટે ધારો કે હવે ઇન્વર્સ માટેની પ્રોસેસ આ જ રીતે f ઇન્વર્સ બરાબર g લેતા તમે સમજી ગયા છો બે બાજુ x લગાડી દે તો અહીંયા આવશે x બરાબર g o fx આ f ની બદલી ગઈ છે એટલે આનો તમારો આખો વિધેય આ રીતે લખો તો બી ચાલે g o fx એટલે હવે આપણે સાબિત કરી નાખશું કે g o fx બરાબર કેટલું છે તો g સંયોજન fx તમને fx ખબર જ છે કેટલું છે fx 5 x² + 4 હવે x² + 4 ને વિદ્યાર્થી ધારી લો t તો g of t આવે તમારે વિદ્યાર્થીઓ g of x એ લેવું પડે હે કે I માં આજે આપણે છોટું પાડ્યું ને √x - 4 આ y માં છે મેં x માં લખ્યું છે બંને એક જ g of t બી આવું આવશે t - 4 નંબર t મૂકી દો તમે જોઈ શકો છો x ધન છે આ તમારું આવ્યું g of fx
4 હવે જો બંને બાજુ વિધેય f લગાવતા તમે આ પ્રોસેસ કરો તો બી ચાલે એ લખી દેવાનું કારણ કે f એ એક એક વિધેય છે વિદ્યાર્થી આ પ્રોસેસ અને આ પ્રોસેસ સેમ જ છે હે કે તમે આ લખો પરીક્ષામાં તો પણ ચાલે fx શું લીધું આપણે fx y પછી બંને બાજુ આપણે પ્રતિવિધેય લઈ લઈશું f ઇન્વર્સ પ્રતિવિધેય અને f ઇન્વર્સ પ્રતિવિધેય કારણ f વ્યાપ્ત છે એટલે આ આવશે તમારું f ઇન્વર્સ y અને અહીંયા આવી જશે અંડર રૂટ y માઈનસ 1 જોઈ લો સેમ જ આવ્યું માટે તમે f ઇન્વર્સ x પણ આ રીતે લખી શકો અંડર રૂટ x માઈનસ 4 વિદ્યાર્થી આ તમારું સાબિતી આ લખો તો બી ચાલે બંને શક્ય છે તમે y માં લખો અથવા x માં ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ ચલો વિદ્યાર્થી આગળ વધીએ છે નેક્સ્ટ પ્રશ્ન તરફ એ પણ પરીક્ષા લક્ષી આઈએમપી છે એક્ઝામ માં પૂછાય તેવો પ્રશ્ન છે f વિધેય છે r -5 to infinity અને fx આપ્યું છે 9x2 6x 5 તો સાબિત કરવા કહે છે કે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને એનું અસ્તિત્વ સાબિત પણ કરવાનું છે અંડર y + 6 - 100 વિદ્યાર્થી આ પ્રશ્ન થોડો ખટકે છે પહેલા આપણે એક એક વિધેય બતાવશું એટલે ધારો કે x1 અને x2 belongs to r plus જે તમારો પ્રદેશ છે અને હવે એની વ્યાખ્યા પ્રમાણે fx1 બરાબર fx2 આ રીતે લગાવી દઈએ એટલે 9x1 સ્ક્વેર 6x1 - 5 is equal to 9x2 સ્ક્વેર 6x2 - 5 વિદ્યાર્થીઓ 5 5 કેન્સલ બસ તમે છે ને સરખા નંબરો સાથે લીધો 9x2 - 9x2 સ્ક્વેર વત્તા 6x1 - 6x2 અને is equal to 0 સેમ હવે આપણે થોડો ઉકેલ લઈએ આપણે હવે રીતે તમને અવયવ વિદ્યાર્થી દેખાશે જે બે અવયવ પડશે x1 + x2 માં અને x1 - x2 માં અને આને તો આપણે એમ જ રહેવા દઈશું આપણી પાસે સ્પષ્ટપણે કીધું છે કે x1 અને x2 શું છે ધન r+ એટલે તમારું વિધેય આવી ગયું આ કોમન ફક્ત રહેશે 9 x1 + x2 + 6 જે x1 - x2 = 0 એટલે વિદ્યાર્થી x1 = x2 સાબિત થઈ ગયું એક એક છે પણ આને બી તમારે જોવાનું રહે કે આ વિધેય શું છે તે એટલે x1 + x2 શું આવશે -6/9 -2/3 જે ધન માટે શક્ય જ નથી કારણ કે x1 x2 તો ધન હોય તો સરવાળો ઋણ કેવી રીતે આવે એ લખી દેવાનું જે અશક્ય છે માટે તમારું સત્ય આ છે માટે હું કહી શકું શું f એ વિધેય છે વિદ્યાર્થી અહીંયા આવું આવશે હવે મેં આને લઈ જશું શું આ ફોર્મમાં લાવવા માટે આમાંથી પ્રદેશ છૂટો મારું છું અને વ્યાપ્ત કરી દઈશ યસ ચાલો ધારો કે હવે આગળ વધે છે પ્રશ્ન y = fx અને fx છે કેટલું 9x2 + 6x - 5 વિદ્યાર્થીઓ આમાંથી x છૂટું પાડવું એટલું ઈઝી નથી અહીંયા તમારે લેવાનું છે પ્રથમ પદ અહીંયા લેશું આપણે મધ્યમ પદ અને અહીંયા લેશું આપણે અંતિમ પદ વિદ્યાર્થીઓ આને પૂર્ણ વર્ગ બનાવી દઉં છું કયા સૂત્ર પરથી અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ યસ આ રીતે તમે લખશો તો મધ્યમ પદ છે તમારું 6x નો વર્ગ પ્રથમ પદ છે 9x2 36x2 ભાગ્યા 36x2 વિદ્યાર્થી 1 મળ્યું અને આ આખું 1 તમે અહીંયા મૂકશો એટલે એની ગણતરી આવી રીતે આવશે 9x2 + 6x + 1 તો આ પૂર્ણ વર્ગ બનશે તો જેટલું તમે ઉમેર્યું એટલું બાદ બી તો કરવું પડે તો જ તો બેલેન્સ થાય યસ 3x + 1 નો વર્ગ ઓછા 6 આ 6 ઉચકીને આ બાજુ આવશે એટલે આ બની ગયું જોઈ લ્યો 1 + 6 અહીંયા 3x + 1 નો વર્ગ એટલે √y + 6 3x + 1 એટલે વિદ્યાર્થીઓ 3x કેટલું ખબર y + 6 √ ઓછા આવી ગયું માટે x આવશે √y + 6
ઓછા 1 ભાગ્યા 3 આને મેં પ્રદેશ કહીશ અને એનો ઉપયોગથી મેં આગળ બતાવવાનું છું વ્યાપ્ત અને f ઇન્વર્સ નું અસ્તિત્વ. એ પણ બહુ ઈઝી છે. અને gx લઈ લો અને fog અને gof મેં એકમ ઘટક બતાવી દઈશ એટલે મારી ગણતરી વિદ્યાર્થીઓ બહુ સરળતાપૂર્વક આવી જશે. ચાલો અને આપણે gx ફોર્મમાં કન્વર્ટ કરી દઈશું અથવા gy ફોર્મમાં તમે જે કહેવો એ એનાથી આપણે આગળની ગણતરી બહુ જ સિમ્પલ રીતે આપી શકીએ. પહેલા આપણે સાબિત કરશું શું કે આ એક આપણા માટે કયું વિધેય છે? યસ, વ્યાપ્ત વિધેય છે. ચાલો એટલે y બરાબર fx માં આ કિંમત મૂકીને fx માં આપણે આનો ઉલ્લેખ આરામથી 1/1 આપણે કરી શકીએ. જ્યાં રીતે મળશે ધારો કે f ઇન્વર્સ x બરાબર g લેતા અને x આવશે કેટલું? g of x આવશે. આ f કેટલું બી રહેશે અને આટલું મૂલ્ય અને આપણે આગળ લઈ જઈશું અને સાબિત કરશું. જ્યાં વિદ્યાર્થીઓ અહીં મેં આ gx ને લઈ લઈશ આ ફોર્મમાં જે આપણે છૂટું પાડ્યું ને એ √x + 6 - 1 ભાગ્યા 3 આ લેવું પડશે. નો ડાઉટ y વાળા ફોર્મમાં છે એટલે એને એક્સ્ટ્રા ટર્મ લઈ લીધું છે. એ સાબિત કરી નાખીશ તો g of f મારા માટે એક આવે છે તમારું તદેવ વિધેય. fx છે તે 9x² + 6x - 5 આને આપણે લઈ લઈશું કોઈ t. ધારો કે 9x² + 6x - 5 બરાબર t. તો વિદ્યાર્થીઓ તમે રીડિંગ શું કરશો? gt અને આ gt ને આમાં મૂકી દો એટલે બનશે કેટલું? t + 6 - 1 ભાગ્યા 3. યસ, t ની કિંમત મૂકી દે જે આપણી પાસે છે જ અવેલેબલ એટલે તમને આખી કિંમત મળતી થઈ જશે. જો 9x² + 6x - 5 અને અહીંયા +6 જે હજુ થોડી આગળ જશે તો તમે એને સોલ્વ કરી શકશો. t ની કિંમત ભરી છે વિદ્યાર્થીઓ મેં આટલી અને +6 એટલે આવશે તમારું 9x² + 6x + 1 અને ઓછા 1 તો છે જ. એ પણ બતાવે છે પૂર્ણ વર્ગ. કોનો? 3x + 1 નો વર્ગ ઓછા 1 ભાગ્યા 3. આ રીતે આનું વર્ગમૂળ બતાવશે તમને વિદ્યાર્થીઓ. અને વર્ગમૂળ અને વર્ગ તો કટિંગ થઈ જાય એટલે ખાલી 3x + 1 આવવાનું -1 ભાગ્યા 3 આ પણ કેન્સલ. યસ, તમે જોઈ શકો આનો આન્સર x આવે જ છે. એટલે g of f(x) એકંદરે એમ જોવા જાય તો x મળ્યું. એનો મતલબ એવો થયો કે આ વિધેય એના માટે શું હશે? એકમ ઘટકમાં આવે છે એટલે એનું પ્રતિવિધેય હશે. અને માટે હું કહી શકું કે f ઇન્વર્સ નું જે અસ્તિત્વ છે તે આની સાથે બિલોંગ થાય છે. માટે તમે કહી શકો કે f ઇન્વર્સ x બરાબર જે આપણે g લીધેલું તે સત્ય થાય છે. કેટલું? √x + 6 - 1 ભાગ્યા 3 અથવા તમે આને f ઇન્વર્સ y પણ લખી શકો. y + 6 - 1 એના આ રેન્જમાં એ આવશે -5 થી 5 ઇન્ફિનિટી થી r પ્લસ. જ્યાં તમે લખી શકો કે f ઇન્વર્સ ક્યાંથી ક્યાં રનિંગ થાય છે? -5 થી ઇન્ફિનિટી થી r પ્લસ. આ રેન્જમાં તમે એની કિંમત મૂકવી પડે વિદ્યાર્થીઓ. હવે આ દાખલો આપણે ગુણોત્તર કહેવાય. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે એકદમ ટૂંકો અને ટચ ક્વેશ્ચન છે કે જો વિધેય f r → y નું અસ્તિત્વ હોય તો સાબિત કરો કે જે f છે એક એક વિધેય છે. વિદ્યાર્થીઓ f ઇન્વર્સ નું અસ્તિત્વ ક્યારે હોય? એક એક પણ છે જ, વ્યાપ્ત પણ છે જ. એટલે અહીં આપણે લખી દઈશું ધારો કે જો f નું x → y નું અસ્તિત્વ છે એનું ઇન્વર્સ નું અહીંયા f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ક્વેશ્ચન લખવા ભૂલ થઈ છે મારી. તો એનું f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો પાક્કું એ એક એક પણ છે, વ્યાપ્ત પણ છે. એટલે આપણે આવું લખી શકશું fog વિધેય એના એક ફોર્મમાં 1. તે જ રીતે એનું એક તદેવ વિધેય આવશે y ફોર્મમાં કારણ કે વિસ્તાર y છે. અને બીજું fog તમે અહીંયા લખી શકશો. આ રીતે બે ઘટક છૂટા પાડી શકાય. વિદ્યાર્થીઓ આગળ સીન કરવાનું તો fog1 બરાબર fog2 આ રીતે છૂટા પડશે બે. એને તમે કન્વર્ટ કરશો તો g1 બરાબર g2 થશે
અથવા ક્ષેત્ર લખી દઈએ આપણે FOG1x બરાબર FOG2x માટે અહીંયા g1x બરાબર g2 મળશે અને એને બી જરા સરખાઈ કરો તો વિદ્યાર્થીઓ g1 બરાબર g2 મળશે આ g એ કઈ નથી એનું પ્રતિવિધેય છે f નું અને એની સાથે બિલોંગ કરે માટે કન્ફર્મ થયું કે f એ શું એક વિધેય છે એવું આપણે વિદ્યાર્થીઓ સાબિત કરી શકીએ. ચલો નેક્સ્ટ વિદ્યાર્થીઓ 10મો કમ્પ્લીટ કર્યા પછી 11મો આમાં પૂછ્યું છે f ઇન્વર્સ x મેળવો જો વિધેય 1 2 3 થી abc આપ્યો હોય અને f1 a f2b અને f3c ત્યારબાદ મેળવવા છે ઇન્વર્સ તો ઇન્વર્સ 1. યસ વિદ્યાર્થી આમાં જે આપણે y વિધેય લીધું છે અહીં તમારે y વિધેય લખવું તો લખી શકો છો અને ના લખો તો બી ચાલે x લખો તો બી ચાલે મેં તમને x વિધેય સમજાવ્યું છે તો y વિધેય સમજી શકો છો. તે જ રીતે અહીંયા આમાં તમને a b c આપ્યા છે તો આ જ રીતે જશે યાર. આપણે પહેલા લઈશું પ્રદેશ. કેટલો છે પ્રદેશ 1 2 3 અને વિદ્યાર્થીઓ આને તમે પહેલા તો સાબિત કરી નાખો આ એક એક છે 1 2 3 1 લીધું ત્યારે a 2 લીધું ત્યારે b અને 3 લીધું ત્યારે c તો આ એકમ ઘટક ચલનો જ છે. યસ અહીં f એ 1 બરાબર a f2 બરાબર b માટે f1 is not equal to f2 1 not equal to 2 માટે f એ એક એક વિધેય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે કશું વિસ્તાર કેટલો મળે છે વિસ્તાર abc અને પાક્કું એ શું છે સહપ્રદેશ જેટલો છે આયનો છે માટે આપણે લખશું શું f એ વ્યાપ્ત વિધેય છે. હવે વિદ્યાર્થીઓ વ્યાપ્ત વિધેયને આવી ગયું એટલે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે માટે f ઇન્વર્સ જો ઊંધો ઘટક થઈ જશે abc થી શું 1 2 3 માં અસ્તિત્વ છે. યસ હવે આપણે ઇન્વર્સ વિધેય માટે જો કે ધારી લઈએ વિધેય g અને એને આગળ બતાવી દઈશ કે એનું પ્રતિવિધેય કેટલું છે. તમે એનું પ્રતિવિધેય બનાવવા જશો તો વિદ્યાર્થીઓ આવું હશે. આપણે એક gh વિધેય ધારીએ છીએ કે ધારો કે f ઇન્વર્સ બરાબર g લેતા તમારા માટે g વિધેય આવું બનશે. હવે ga gb gc એક ga બનાવી દો gb બનાવી દો અને gc બનાવી દો એનો અર્થ છે કેટલું 1 2 3 એટલે આની આકૃતિ વિદ્યાર્થી આમ આવવાની. જ્યારે તમે abc લેશો ત્યારે તમને એનો ઉકેલ 1 2 3 માં જોવા મળશે આ રીતે પ્રદેશથી વિસ્તારમાં. એ જ વિધેય છે આ જે abc થી તમને 1 2 3 બતાવશે કારણ કે આને તમે હવે ગણતરી કરશો તો તમને પહેલું મળશે FOG a એટલે f સંયોજન ga શું છે ga 1 છે અને f1 શું છે આપણું છે આવી ગયો જો f1 કેટલું છે a. સિમિલરલી FOG મે b સ્ટાર્ટ કરીશ એટલે f સંયોજન gb બતાવીશ. વિદ્યાર્થીઓ g ઓફ b કેટલું છે લીધું મેં 2 અને f2 કેટલું આપ્યું છે b. તમે જે લીધું તે પડ્યું છે અને ત્રીજું FOG c f સંયોજન gc એટલે f ઓફ gc કેટલું આવશે આવ્યું gc 3 અને f3 કેટલું છે c. ફાઇનલી તમે જો આ જોયું હોય તો તમને FOG a લીધું ત્યારે a મળ્યું b લીધું ત્યારે b મળ્યું c લીધું ત્યારે c મળ્યું એટલે તમને શું મળ્યું કે આ પ્રદેશ મળી ગયો abc ના ફોર્મમાં. એટલે વિદ્યાર્થીઓ તમારો FOG નો આન્સર a લીધું ત્યારે a મળે છે b લીધું ત્યારે b મળે છે અને c લીધું ત્યારે c મળે છે. આ વસ્તુ પાછી બતાવું છું પણ હવે હું GOF બતાવીશ. GOF f ની સ્ટાર્ટિંગ ક્યાંથી કરી આપણે 1 થી એટલે g of f1 શું છે f1 a પણ f કેટલું છે 1 આ બે એટલું બતાવે છે તો સેમ g of f2 અને એક બતાવીશ g of f3 એટલે g અહીંયા આવશે વિદ્યાર્થી f2 પણ f2 કેટલું છે b અને gb કેટલું છે 2. આમાં બી તમે જો 1 થી ચાલુ કર્યું તો 1 મળે છે અને તદેવ વિધેય કહેવાય વિદ્યાર્થી મિત્રો. અને g of f3 આમાં બી એવું જ આવશે શું છે f3 c અને gc કેટલું છે 3
માટે તમારું GOF વિદ્યાર્થીઓ આવ્યું 1 લીધું ત્યારે 1, 2 લીધું ત્યારે 2. જો તમે બંને સેમ આવે છે એકમાં પ્રતિવિધેય તરીકે આવે છે માટે તમે આ એનું પ્રતિવિધેય છે આ ઇન્વર્સ નું એવું આપણે કહીશું અને પછી માટે લાસ્ટમાં આપણે કહી શકીએ શું માટે આપણું f ઇન્વર્સ જે છે તે g કેટલું મળ્યું એ તમને આ ફોર્મમાં મળે છે કે g વિધેય અથવા f ઇન્વર્સ વિધેય તમે આટલું લખી શકો કે a b c થી 1 2 3 હવે એનું ઇન્વર્સ નું ઇન્વર્સ એ આપણે ડાયરેક્ટ લખી દઈશું તે જ પ્રમાણે હવે તમારે g નું ઇન્વર્સ ધારવું પડે વિદ્યાર્થી h એને ડાયરેક્ટ લખું છું કે f ઇન્વર્સ નું ઇન્વર્સ બરાબર f પણ સાબિત કરી શકાય એ ડાયરેક્ટ લખશો તો ચાલશે ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ ના આગળ વધીએ વિદ્યાર્થીઓ 13મો પ્રશ્ન જે પણ પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી છે વિધેય fx આપ્યું છે 3 - x3 તો f(x) પૂછે છે આ પણ બહુ સરળ છે આપણે f(x) ને આ રીતે જોશું f નું સંયોજન fx સાથે ને શું છે fx 3 - x3 અને એની 1/3 પાવર આ રીતે અને હું કંઈક ધારવા કહીશ વિદ્યાર્થીઓ t જ્યાં 3 - x3 બરાબર t લેતા આવું આવશે હવે જરા સાચવીને લખવાનું છે ft fx માં મૂકી દો એટલે 3 - t3 વિદ્યાર્થીઓ હવે આ t ની કિંમત આમાં ભરું છું જો જરા સાચવીને ભરવાની છે t ની કિંમત છે આપણી 3 - x3 આ t આવી એના ઉપર પાવર છે ઘન અને આખાનો પાવર છે 1/3 યસ વિદ્યાર્થીઓ આટલું t એનો ઘન અને એની 1/3 હવે કયો 3 કેન્સલ થશે આ 3 કે આ 3 યસ આ 3 કેન્સલ થશે વચ્ચે વાળો એટલે એક છે ગુણાકારમાં બાકી રહી જશે તમારું 3 - x3 અને રેસ્ટુ જેવું છે તેવું જ રહેશે હવે તમે કટ કરી શકો એટલે ટોટલ મળશે તમને 3 - 3 + x3 આ કેન્સલ એટલે વિદ્યાર્થીઓ આપણને મળવાનું x નો ઘન રેસ્ટુ 1/3 જે ફક્ત x આવશે આ મેઈન પોઈન્ટ છે અહીં વિદ્યાર્થીઓ પૂછવાઈ જાય છે એટલે આ બે કટ નહીં થશે કારણ કે આખા માટે છે આ 3 ના 3 કટ થશે પણ આ પાછળની કટ થાય ને એ બી સેપરેટ છે જે વ્યવસ્થિત ગુણાકારમાં આવતો હોય એ જ તમે કટ કરી શકો એટલે તમારો ઉત્તર વિદ્યાર્થી આવી જશે કેટલો c ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન પણ એ રીતનો છે f વિધેય છે r - 4/3 → r અને fx આપ્યું છે 4x / 3x + 4 અને તમને f ઇન્વર્સ પૂછ્યું છે અહીંયા આપણે એક એક અને વ્યાપ્ત વિદ્યાર્થીઓ ડાયરેક્ટ લઈ લેવાના છે કારણ કે આટલું જ છે કે f ઇન્વર્સ નું અસ્તિત્વ છે યસ જો f ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો પાક્કું f એ શું હશે એક એક તથા વ્યાપ્ત છે આટલું આપણે વિદ્યાર્થી લેટ લેવલમાં હવે આપણે ચકાસણી નહીં કરશું હવે આને સોલ્વ કરવાનું છે તો y = fx લેતા શું છે fx 4x / 3x + 4 અને આમાં વિદ્યાર્થીઓ આપણે x ને સેપરેટ કરી નાખીએ યસ આવી રીતે y સાથે 3x + 4 બરાબર 4x અને ગુણાકાર કરી નાખો એટલે 3x1 4y પછી આપણે આ x ને વિદ્યાર્થીઓ આની સાથે આપણે મેચ કરી દઈશું અને થોડું કોમન લઈ લઈએ એટલે 3xy - 4x આ 4y ની વેલ્યુ લઈએ -4y અને આમાંથી વિદ્યાર્થી મિત્રો થોડું આપણે કોમન કાઢી નાખીએ એટલે તમને ઈઝીલી એક આન્સર દેખાઈ જશે એકદમ સરળતાથી એટલે x કોમન ફક્ત આવશે 3y - 4 આ સાઈડ પર -4y એટલે x આવશે વિદ્યાર્થીઓ -4y / 3y - 4 હજુના માઈનસ નો બિલોંગ કરી નાખો તો 4 - 3y આવશે આ પ્રદેશ આવ્યો આપણે લાવવાનું છે ઇન્વર્સ તો કઈ નહીં બંને બાજુ f મૂકી દેતા કારણ મેં તમને પહેલા બતાવ્યું અસ્તિત્વ છે
એટલે એક એક અને વ્યાપ તો હોય જ ને, એ લખશું આપણે f એ એક એક વિધેય છે. અહીંયા છે તો લખી દઈશું 4y ભાગ્યા 4 - 3y. હવે બંને બાજુ f ઇન્વર્સ લગાડતા, કારણ યસ f એ વ્યાપ્ત છે. વ્યાપ્ત હોય ત્યારે જ વિદ્યાર્થીઓ લાગે હા યાર ને આ બધું સેમ. આ એક બીજી મેથડ તમને બતાવી મેં જેમાં આપણે ઇન્વર્સ ગણતા છે. આમાં f g g ગણવાનું નથી કારણ કે આપણી પાસે ઓપ્શન્સ છે MCQ ટાઈપના. આ આવશે x ને આ આવશે તમારો f અને f ઇન્વર્સ x માં. અહીં f ઇન્વર્સ x લગાડી દીધું. વિદ્યાર્થીઓ એક સ્ટેપ પર જરા ચૂકી ગયો છું, પછી લખીએ આપણે. અહીં fx બરાબર y પેલા મૂકી દઈએ એટલે તમને આ એક સ્ટેપ મળશે. ડાયરેક્ટ લખવા જશો તમને બાઉન્સ થશે. હવે તમે f ઇન્વર્સ લગાડી દો બે બાજુ એટલે 4y ભાગ્યા 4 - 3y આપણે અહીંયા ઇન્વર્સ લગાડ્યું અને આ સ્ટેપ અહીંયા મૂકી દીધું કારણ f એ વ્યાપ્ત છે. વિદ્યાર્થીઓ આ સરળ થયું. પહેલાથી જ આવડે તો જરાક લાંબુ પડશે તમને. હવે તમે જો આ f અને f ઇન્વર્સ કેન્સલ, ફક્ત f ઇન્વર્સ y આવશે કેટલું 4 - 3y. એટલે તમે આન્સર પર પહોંચી ગયા. 4y upon 4 - 3y આ આન્સર આવશે. એને નામ લખ્યું gy આપ્યું છે છે f ઇન્વર્સ x જ અને એની ગણતરી કરતી આપણો અહીંયા બી ઓપ્શન વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ અહીંયા આપણો આ સ્વાધ્યાય 1.3 ના 14મા પ્રશ્ન પર આપણે એ વિદ્યાર્થીઓ આ પાઠને આપણે પૂર્ણ કરીએ છીએ. આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો હું તમને નેક્સ્ટ પાઠમાં કરાવીશ. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.